ओके त्यारे चलो આજનું સેશન આપણે છોકરાઓ સ્ટાર્ટ કરીએ। પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। હવે આજનું આપણું છોકરાઓ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ છે એ કયું તો કે આજે આપણે તમામ પ્રકારના એસિડ અને બેઝ જે છે એના સિદ્ધાંતો સમજશું કે ભાઈ કયા કયા ભાઈબંધો આવતા ગયા અને પોતપોતાના વિચારો જે છે વિચારો રજૂ કરતા ગયા। તો હવે આપણે આ એસિડ અને બેઝના તમામ પ્રકારના સિદ્ધાંતની વાત કરવાની છે આજે। રેડી? તો વિડીયો શરૂ કરતા પહેલા વિડીયોને જરાક લાઈક કરી દેજો, નાનકડી એવી કોમેન્ટ કરી દેજો, પહેલી વખત આવેલા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા નિયર અને ડિયર સાથે શેર કરી દેજો। રેડી? ચાલો તો હવે આજે આપણે છોકરાઓ વાત કરશું અલગ અલગ પ્રકારના એસિડ બેઝ સિદ્ધાંત વિશે। હવે આપણે આજે એસિડ અને બેઝ સંકલ્પનાની જે વાત કરશું ને એ પ્રબળ અને નિર્બળ બંનેને સાપેક્ષમાં કરશું। એટલે આપણી પાસે પ્રબળ અને નિર્બળ બે પ્રકારના ઘટકો જે છે એ આવેલા હશે। તો હવે શું કરવું છે જો છોકરાઓ, તો હવે આપણે આવી રીતે વર્ગીકરણ કરીએ કે આપણે જો સંકલ્પના શબ્દ વાપરીએ તો આ તમામ પ્રકારની સંકલ્પના જે છે એ આપણા માટે એમસીક્યુ આધારિત રહેશે। આપણે પહેલું કામ શું કરશું છોકરાઓ, એમસીક્યુ માટેનું ખાસ કરીને કામ કરશું। સૌથી પહેલા સંકલ્પના આપનાર છે રોબર્ટ બોyle। આપણે રોબર્ટ બોyle જે છે એને આધારે સંકલ્પના જે છે એ સમજશું। બીજા નંબરે કોણ આવવાનું હતું તો કે ભાઈ બીજા નંબરે આવવાનું હતું આહેર્નિયસ। ચલો ભાઈ બીજા નંબરે કોણ આવે છે? આહેર્નિયસ। ત્રીજા નંબરની જો આપણે વાત કરીએ છોકરાઓ તો ત્રીજા નંબરે આપણે વાત કરશું લોરી બ્રોન્સ્ટેડ। આ ત્રીજા નંબરે કોણ આવશે? લોરી બ્રોન્સ્ટેડ સંકલ્પના આવશે। અને સૌથી છેલ્લા નંબરે આપણે વાત કરવાની છે લુઈસ સંકલ્પના। જો લુઈસનું બીજું નામ છે લેવિસ। તમે જે રીતે ઉચ્ચારણ કરો એવી રીતે તમારે સંકલ્પના જે છે એને સમજવાની છે। આપણે અહીંયા માહિતી આવી રીતે આપી। હવે પહેલેથી હું તમને કહી દઉં કે કોણ છે અને એ કઈ રીતે આપણને સમજાવવાનું છે। તો આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો બધાનો અલગ અલગ જે છે પોઈન્ટ ઓફ વ્યૂ હશે। તો કયો પોઈન્ટ ઓફ વ્યૂ છે? રોબર્ટ બોyle હતો ને છોકરાઓ એ પ્રાયોગિકમાં માનતો છોકરાઓ, એને બધા પ્રયોગ કરેલા, બરોબર છે, અને પ્રયોગને આધારે આપણને જે છે એ માહિતી આપેલી, બરોબર। ચાલો ત્યાર પછી આહેર્નિયસની વાત કરીએ તો આહેર્નિયસની સંકલ્પનાનો આધાર કોણ હશે? H+ અને OH-। પછી આમાં થોડી ઘણી ખામી હતી કેમ કે બધી વસ્તુના કંઈ પ્રયોગ ન કરવાના હોય એટલે એને સંકલ્પના આપવી પડે, એટલે પ્રેક્ટિકલ વસ્તુ દરેક વખતે સરખી નહોતી રાખતી, એટલે આહેર્નિયસે સંકલ્પના આપી। આહેર્નિયસમાં થોડી ઘણી ભૂલચૂક નીકળી એટલે લોરી બ્રોન્સ્ટેડ જે છે એને પોતાની સંકલ્પના રજૂ કરી, એને પ્રોટોનને આધારે રજૂઆત આપી। અને આમાં પણ ભૂલચૂક હતી એટલે બધાનું નિવારણ કરવા કોણ આવ્યો? લુઈસ। એ લુઈસે આપણને સમજૂતી આપી હતી ઇલેક્ટ્રોન યુગ્મને આધારે। તો અહીંયા જે મેં તમને ગુજરાતીમાં બધું કીધું એ આવી રીતનું હતું। અહીંયા જે આપણે વાત કરેલી છે આ એમસીક્યુ આધારિત છે કે તમને એમસીક્યુમાં જો કોઈ પ્રશ્ન પૂછે કે રોબર્ટ બોyle, તો અહીંયા આપણે શું દર્શાવશું તો કે ભાઈ રોબર્ટ બોયલની આપણે વાત કરીએ તો પ્રાયોગિક, આહેર્નિયસની વાત કરીએ તો H+ OH-। લોરી બ્રોન્સ્ટેડની વાત કરીએ તો પ્રોટોન, અને લુઈસ અથવા લેવિસની જો આપણે વાત કરીએ છોકરાઓ તો એ કોણ? ઇલેક્ટ્રોન યુગ્મ। એમસીક્યુમાં 1 માર્કનો પ્રશ્ન પૂછે તો આ વસ્તુ યાદ રાખવાની છે, 4 શબ્દ। હવે તો કે હવે પાછું ડિટેલમાં કામ કરવાનું ચાલુ કરીએ। ચાલો પહેલા કોણ આવશે છોકરાઓ? તો કે પહેલા આવશે રોબર્ટ બોyle। આ રોબર્ટ બોયલની જો આપણે વાત કરીએ તો એને આવી રીતે સમજૂતી આપેલી છોકરાઓ, સાંભળજો।
એની સંકલ્પના પ્રમાણે એસિડ કોણ અને એની સંકલ્પના પ્રમાણે બેઝ કોણ. જો આ બે શબ્દની આપણે વાત કરીએ તો આવી રીતના છે. હવે અહીંયા જો એસિડની જો વાત કરીએ તો પહેલો શબ્દ એને સમજાયો સ્વાદ. પહેલો શબ્દ કયો સમજાયો છોકરાઓ? સ્વાદ. એને બધાને ચાખતો હતો, આમ ચાખતો જાય કહેતો જાય, એ કે લે આ તો ખાટું ખાટું લાગ્યું. તો ખાટું ખાટું લાગતું હોય કે નહીં છોકરાઓ, તો એને એસિડ કહેવાય. એસિડ સ્વાદે ખાટા હોય છે. બેઝ સ્વાદે તુરા હોય છે. એટલે એક વસ્તુ એને આ કીધી કે એસિડ ખાટા હોય, બેઝ તુરા હોય. રેડી? ચાલો એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો બીજા નંબરે એને શું કીધું? તો કે હાલો બધી વસ્તુને કંઈ ચાખવા તો જવાય નહીં. પછી એને લિટમસ લઈ આવ્યો. ક્યાંકથી એને લિટમસ જળી ગયા હતા. પછી બધા જે તમને પ્રવાહી મળે ને એ બધામાં લિટમસનો કાગળિયો બોળતો જાય. તો લિટમસ પેપર ઉપર કઈ અસર થાય? આપણે લિટમસની જો વાત કરીએ તો લિટમસ પેપર ઉપર કઈ અસર થાય? તો એસિડ હોય એ શું કરે? એસિડ ભૂરામાંથી શું બનાવશે? લાલ બનાવશે. અને બેઝ હોય તો શું કરે છોકરાઓ? લાલ લિટમસ પેપર હોય તો એને ભૂરું બનાવશે. રેડી? એટલે ભાઈ વાદળીમાંથી જો લાલ થઈ જાય તો આપણે એને એસિડ કહેશું, લાલમાંથી વાદળી થઈ જાય તો આપણે એને બેઝ કહેશું. પછી આમાં પણ બધી વખતે સમજૂતી મળી નહીં. એટલે પછી એને હજી શું કર્યું? તો કે એને પીએચ પેપરનો ઉપયોગ કર્યો. પીએચ પેપરમાં શું જોવા મળતું છોકરાઓ? અને બીજું સાથે સાથે હું એક્સ્ટ્રા ઉમેરી દઉં, પીએચ મીટર. પીએચ મીટર છે ને એ પીએચ માપવા માટેનું યોગ્ય સાધન છે. એનાથી તમને એક્ઝેક્ટલી પરફેક્ટ પ્રકારની જે છે એ પીએચ મળી જાય. તો કોઈ પણ પ્રકારનો એસિડ હોય ને એ એસિડની પીએચનું મૂલ્ય હંમેશા 7 કરતાં ઓછું જ હોય. અને બેઝની જો આપણે વાત કરીએ તો બેઝ માટેની પીએચનું મૂલ્ય 7 કરતાં હંમેશા વધારે જ હોય. જે આપણને સોરેન સરે માપક્રમ આપ્યો હતો એ માપક્રમની ચર્ચા આપણે થોડીક વાર પછી કરશું. આ બધી સંકલ્પના શીખી લઈએ પછી એના માટેના દાખલા ગણવાના થશે. એ દાખલા ગણતી વખતે આપણે વાત કરીએ. તો એક વખત આપણે ઉડતી નજર આવી રીતે નાખવાની છે. જો કે તમે કોઈ પણ પ્રકારની સંકલ્પના શબ્દ બોલો તો સંકલ્પના કઈ કઈ છોકરાઓ? 4. એ વૈજ્ઞાનિકના નામને આધારે બાકી કરજો. રોબર્ટ બોયલ, આહેર્નિયસ, લોરી બ્રોન્સ્ટેડ અને લુઈસ અથવા લેવિસ. પણ આ એમસીક્યુમાં પૂછાય, બીજે ક્યાંય પૂછાવાના ચાન્સ આના છે નહીં, તમામે તમામના. રેડી? ચલો હવે આહેર્નિયસ થોડીક મોટી સંકલ્પના છે, સમજાવું છું. પહેલા આટલું સરસ રીતે લખી લ્યો. તો હવે આપણે એના પછીની જો વાત કરીએ તો આહેર્નિયસ સંકલ્પના આપણે સમજીએ. જો હવે જો આપણે વાત કરીએ છોકરાઓ તો બીજા નંબરે વાત કરવી છે આહેર્નિયસ. જેવું આપણે આહેર્નિયસ લખીએ એટલે તરત જ કાઉન્સમાં લખી નાખવાનું છે H+ અને OH-. જો હવે આપણે H+ અને OH- ની વાત કરીએ તો આની સંકલ્પનાને કઈ રીતે સમજાવી શકાય? તો કે પેલું આપણે એસિડ શબ્દ બોલીએ એટલે આપણે આવું સમજશું કે ભાઈ એવા ઘટકો કે જે જલીય માધ્યમમાં H+ નું દાન કરે છે. જો એકદમ સિમ્પલ ફોર્મેટથી આપણે એની વ્યાખ્યા સમજાય કે આ એવા પ્રકારના ઘટકો છે જે જલીય માધ્યમમાં H+ નું દાન કરે છે. અને બેઝ શબ્દની વાત કરીએ તો જો આવી રીતે કે ભાઈ એવા ઘટકો કે જે જલીય માધ્યમમાં OH- નું દાન કરે છે. આવી રીતે. તો હવે આપણી પાસે બે સરસ મજાના શબ્દો આવી ગયા
કે ભાઈ જલીય માધ્યમમાં H+ નું દાન કરે, જલીય માધ્યમમાં OH- નું દાન કરે. હવે પહેલા હું આ બાજુએ જે સમીકરણ દર્શાવું છું એ એસિડ માટેના છે. કોના માટેના છે? એસિડ માટેના. આ બાજુએ આપણે બેઝ માટે સમજાવશું. ચાલો તો આ બાજુએ આપણે એસિડ શબ્દ જે છે એની ચર્ચા કરીએ. તો એસિડનો મતલબ શું થયો કે ભાઈ જો હું HCl લઉં, આપણે HCl ની છોકરાઓ ચર્ચા કરીએ તો HCl ને તમે પાણીમાં નાખો, જો અહીંયા માથે શું લખી નાખવાનું? H2O. એટલે તરત જ શું કરશે આ? તો કે ભાઈ જો H+ aqueous નો મતલબ થાય જલીય દ્રાવણ, અને અહીંયા આવી જશે Cl- aqueous. તો એક ઉદાહરણ આપણે આ સમજાયું. બીજા નંબરની વાત કરીએ H2SO4. તો જો H2SO4 છે એને તમે પાણીમાં નાખો તો આની પાસે 2 હાઇડ્રોજન છે, એ તરત જ શું કરશે? 2 હાઇડ્રોજનનું દાન કરશે. 2H+ aqueous વત્તા આવી જશે SO4-2. એક નિર્બળ એસિડની પણ આપણે ચર્ચા કરીએ, એસિટિક એસિડ. જો CH3COOH. હવે તમને ખબર કેમ પડશે કે આ એસિડ પ્રબળ હતો કે આ એસિડ નિર્બળ હતો? ભાઈબંધ આપણને ખબર કેમ પડે કે આ એસિડ પ્રબળ કહેવાય ને આ એસિડ નિર્બળ કહેવાય? તો જ્યારે હું સમીકરણ લખું ને ત્યારે જોવાનું, એક તીરવાળી પ્રક્રિયા હોય ને, એક તીરવાળી, એ બધી પ્રબળ કહેવાય. અને આવી રીતે હામાં 2 તીર બનાવવું કે નહીં, એનો મતલબ એ નિર્બળ એસિડ છે. રેડી? તો આને છોકરાઓ આપણે પાણીમાં નાખીએ તો અહીંયા શું જોવા મળવાનું છે? તો કે અહીંયા એસિટેટ આયન છૂટો પડશે એક્વિયસ સ્વરૂપે, અને H+ છૂટો પડશે એક્વિયસ તરીકે. તો તમે ગમે એટલા ઉદાહરણની ચર્ચા કરો, એ દરેકની ખાસિયત શું છે? તો કે ભાઈ આપણને આ બાજુએ H+ મળતા હોવા જોઈએ. હવે આપણે આ આહેરનીય સમીકરણ છે એની છોકરાઓ મામીની વાત કરશું, સોરી એને ખામી કહેશું આપણે. હવે આની ખામી શું છે સાંભળો. તો આપણે આવી રીતે સમજાવશું કે BF3 પાસે, સાંભળજો, આ જે BF3 છે એ BF3 પાસે H+ નથી, તેમ છતાં તે એસિડ છે. હવે આ શું કામ એસિડ છે એ વસ્તુ આહેરનીય સમજાવી શકવાનો નથી કે ભાઈ BF3 પાસે H+ નથી, તેમ છતાં એ કેવો છે? એસિડ છે. શું કામ એસિડ છે એ આહેરનીયસને ખબર પડી નથી. એટલે આહેરનીયસ પ્રમાણે એની સમજૂતી આપણે આપી શકતા નથી, એટલે એની ખામી કહેવાય. ચાલો હવે આ બાજુ આવી જઈએ. અહીંયા આપણે છોકરાઓ બેઝ શબ્દની વાત કરશું. શેની વાત કરશું? બેઝની. તો બેઝના સમીકરણ કઈ રીતે લખી શકાય? જો સાંભળો, આ મારી પાસે NaOH છે, એને હું પાણીમાં નાખીશ, બરોબર, H2O. એટલે તરત જ અહીંયા શું મળવાનું છે છોકરાઓ? Na+ aqueous વત્તા OH- aqueous. જો આવી રીતે Na+ વત્તા OH- aqueous સ્વરૂપે. હવે તો કે જો KOH, આ તમે KOH છે એને પાણીમાં નાખો તો શું થઈ ગયું? તો કે અહીંયા મળશે મને K+ aqueous અને વત્તા શું આવી જશે? OH- aqueous. જો આવી રીતે. તો આ 2 ઉદાહરણ શેના થયા? તો કે આ બધા જો એક તીર વાળા થયા. કેવા થયા ભાઈબંધ? એક તીર વાળા. એક તીર આવે એટલે સમજવાનું પ્રબળ. લાલા શું કીધું? એક તીર આવે એટલે હું સમજવાનું પ્રબળ. પણ માની લો કે હવે જે હું ઉદાહરણ લખીશ એમાં આની જેમ 2 તીર કરીશ. 2 તીર આવે એટલે શું કહેશું? નિર્બળ. મારી પાસે એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું ઉદાહરણ છે, NH4OH. આને છોકરાઓ આપણે પાણીમાં નાખીએ એટલે અહીંયા શું મળવાનું છે? તો કે અહીંયા મળશે NH4+ aqueous વત્તા આવી જશે OH- aqueous. આવી રીતે. રેડી? જો આ વસ્તુની આપણે થોડુંક એવી ધ્યાન રાખશું. હવે તો કે ભાઈ આમાં કઈ ખામી ખરા? તો કે હા, હજુ આમાં પણ ખામી છે. બેઝમાં શું ખામી છે?
તો કે જો હું બેઝની વાત કરું ને તો એમાં આપણી પાસે ઉદાહરણ છે એમોનિયા અથવા એનિલીન PHNH2. જો આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એમોનિયા અથવા એનિલીન કહેવાય. આ એનિલીન થોડીક વાર પછી સમજાવીએ આપણે. તો આની જો આપણે વાત કરીએ તો એનિલીન પાસે OH માઇનસ નથી, તેમ છતાં તે બેઝ તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે છે? બેઝ તરીકે વર્તે છે. તો આ બે વસ્તુની જાણકારી આપણને આહેરનિયસ પ્રમાણે મળવાની નથી. તો MCQમાં પૂછવાનું થાય તો બે શબ્દ ઉપર ભાર આપે. ગમે ત્યારે પણ કોઈ MCQ પૂછે ને તમને છોકરાઓ, તો આ બે શબ્દ ઉપર ભાર આપે. કયા કયા? એક H+ અને OH ઉપર ભાર આપે અને બીજી આ બે એની મામી ઉપર ધ્યાન આપે. જો આ નાની મામી, આ મોટી મામી. રેડી? તો આ બે શબ્દને યાદ રાખશું. હવે આમાંથી કઈ વાદળું બનાવવા જેવું ખરા? તો કે હન. હવે એ વાદળું કયું બનાવવાનું છે છોકરાઓ? તો કે અહીંયા જે આપણે બે આ ભાઈબંધ લખ્યા ને એના નામ લખી નાખીએ. H+ છે એને શું બોલશું? જો એને પ્રોટોન બોલવાનું છે. શું બોલવાનું છે? પ્રોટોન. OH માઇનસ હોય તો એને બોલવાનું છે હાઇડ્રોક્સાઇડ. શું બોલવાનું છે? હાઇડ્રોક્સાઇડ. હવે આ પ્રોટોન જ્યારે પાણીમાં જાય ને છોકરાઓ, એટલે એનું રૂપાંતર થઈ જાય H3O+ માં. H3O+ નો મતલબ શું થયો? H2O વત્તા H+. પણ H+ એટલે પ્રોટોનનું કદ એટલું બધું નાનું હોય કે બિચારો ક્યાંય લઈ ન શકે, એટલે H2O એની મમ્મી બની જશે. આ H2O શું બની જશે? એની મમ્મી બની જશે અને એને કાંખમાં બેહાડી દેશે. જો પછી હંમેશા આવી રીતે જોવા મળશે H3O+ તરીકે. અહીંયા બેહાડી દે. આને બોલાય હાઇડ્રોનિયમ આયન. શું બોલાય? હાઇડ્રોનિયમ આયન તરીકે દર્શાવવામાં આવે છે. આવું એ કઈ સંકીર્ણ બને હાઇડ્રોનિયમ આયન વાળું? તો કે હા. આવા 4 પાણીના અણુ હોય ને એ એક H+ ને તેડીને ફરતા હોય. જો એટલે શું બને ખબર છે? ટોટલ હાઇડ્રોજન કેટલા થયા? 9. ઓક્સિજન કેટલા થયા? 4 અને પ્લસ. જો આવી રીતે આ બધી જાણકારી માટે મેં લખાયું. પરીક્ષાલક્ષી આ બે વસ્તુ થઈ. બાકી બધી માહિતી કેવી છે? જાણકારી માટે છે. હવે આપણે લોરી બ્રોન્સ્ટેડની વાત કરશું. એમાં થોડોક એવો ટાઈમ વધારે આપશું. એમાંથી જે MCQ પૂછાય છે એને હું અહીંયા ભેગું કરી દઈશ. રેડી? પહેલાં આ બધું સરસ રીતે લખી નાખો, પછી આપણે એ બધી વસ્તુ સમજ. હવે વાત કરવાની છે છોકરાઓ આપણે લોરી બ્રોન્સ્ટેડ સંકલ્પના. જો એ ખૂબ જ અગત્યની છે. હવે આપણે ત્રીજા નંબરે શેની વાત કરશું? તો કે ભાઈ ત્રીજા નંબરે વાત કરશું લોરી બ્રોન્સ્ટેડ સંકલ્પના. હવે આપણે જો આ લોરી બ્રોન્સ્ટેડ સંકલ્પના જે છે એની જો વાત કરીએ તો છોકરાઓ આની એસિડ બેઝ પ્રમાણે વ્યાખ્યા કઈ રીતે આપશું? તો કે ભાઈ આને આધારે આપણે જો આના મેઇન પોઈન્ટની વાત કરીએ તો એનો મેઇન પોઈન્ટ હશે પ્રોટોન. આને સંકલ્પનાનો આધાર શેને બનાવ્યો હતો? પ્રોટોનને બનાવ્યો હતો. તો એસિડની વ્યાખ્યા આપણે આવી રીતે આપશું કે ભાઈ જે ઘટકો પ્રોટોનનું દાન કરે છે, જે ઘટકો પ્રોટોનનું દાન કરે છે, જે ઘટકો જે છે એ પ્રોટોન દાતા છે. સાંભળો, જે ઘટકો પ્રોટોન દાતા છે એ બધા જ ઘટકોને હવે પછી આપણે એસિડ તરીકે ઓળખાવશું. અને બેઝ શબ્દની જો આપણે વાત કરીએ છોકરાઓ, બેઝ, તો એને આવી રીતે ઓળખાવશું. સાંભળજો, શબ્દ ઉપર ધ્યાન રાખવાનું છે. જે ઘટકો પ્રોટોનનો સ્વીકાર કરે છે,
એટલે આને આપણે છોકરાઓ શેના તરીકે દર્શાવશું? પ્રોટોન ગ્રાહી તરીકે. જો આને આપણે દર્શાવશું પ્રોટોન ગ્રાહી તરીકે. એટલે અહીંયા ઓલા એસિડની વ્યાખ્યાની જો વાત કરીએ ને છોકરાઓ, તો એ એસિડની વ્યાખ્યા તો નોર્મલ જ રહેશે, પણ બેઝની જે સંકલ્પના છે ને એ બદલાઈ જશે. કઈ રીતે સમજાવું છું. પણ હવે થોડાક નવા શબ્દો આવશે. કયા આવશે છોકરાઓ? નવા શબ્દો. જો અહીંયા હું પહેલા દર્શાવું છું એસિડ માટે. કોના માટે દર્શાવું છું છોકરાઓ? એસિડ માટે. સાંભળજો કઈ રીતે, તો કે જો આવી રીતે. હાલો, પહેલા મારી પાસે HCl આવેલું છે, એની હું પ્રક્રિયા કરવાનો છું પાણી સાથે. જો આપણે HCl ની પ્રક્રિયા કોની સાથે કરાવશું? પાણી સાથે. તો જેની પાસે H+ આવેલો છે એ એસિડ તરીકે વર્તે. એટલે આ આપણો ભાઈબંધ કોણ બની ગયો? એસિડ. અને આ ભાઈબંધ જે છે એ કોણ બની ગયો? તો કે જો બેઝ બની ગયો. હવે એસિડનું કામ શું છે? તો કે પોતાના પ્રોટોનનું દાન કરશે. અને બેઝનું કામ શું છે? તો કે એ પ્રોટોનનો સ્વીકાર કરશે. જો આવી રીતે. હવે તમે હાઇડ્રોજનને અહીંયા મૂકી દો એટલે આ જગ્યાએ શું બન્યું? H3O+. અને આમાંથી શું વધ્યું છોકરાઓ? Cl-. તો બેઝ એક કે જેને પ્રોટોનનો સ્વીકાર કર્યો ને એને બોલવામાં આવશે સંયુગ્મી એસિડ. જો અહીંયા નવા નવા શબ્દો આવશે અને આમાંથી ખાસ કરીને MCQ પૂછાશે હો. આને બોલાય સંયુગ્મી એસિડ. અને એસિડમાંથી જે વધેલું ઘટેલું આવે એને બોલવામાં આવે છે સંયુગ્મી બેઝ. એને શેના તરીકે દર્શાવશું આપણે? સંયુગ્મી બેઝ તરીકે દર્શાવશું. જો સાંભળો કઈ રીતે. જે બેઝ ઘટક છે એ પ્રોટોનનો સ્વીકાર કરશે એટલે એમાંથી જે બને એને શું બોલાય? સંયુગ્મી એસિડ. અને જે ખરેખર એસિડ છે એમાંથી જે વધેલું ઘટેલું આવે એને બોલવાનું છે સંયુગ્મી બેઝ. આવી રીતે. રેડી? તો આ મેં કોના માટે દર્શાવ્યું છોકરાઓ? તો કે આ વસ્તુ આપણે દર્શાવી એસિડ માટે. કોના માટે? એસિડ માટે. જેમાંથી મને એક સંયુગ્મી બેઝ જે છે એ મળી શકે અને બેઝમાંથી સંયુગ્મી એસિડ મળી શકે. હવે તો કે આ જ વસ્તુ હવે હું બેઝ માટે તમને સમજાવું છું. જો સાંભળો, કોના માટે સમજાવું છું? બેઝ માટે. હવે આ બેઝની વાત કરીએ ને છોકરાઓ, તો આમાં આપણે આહેરનિયસ જે છે એની ખામીની વાત કરશું. ચલો ભાઈ યાદ કરો. જોઈ આહેરનિયસ છે તો એ આહેરનિયસની ખામી શું હતી? તો કે ભાઈ એની ખામી હતી એમોનિયા. એમોનિયા શું કામ બેઝ છે એ આ ભાઈબંધ સમજાવી શકતો નહોતો. એ કોણ સમજાવશે ખબર છે? એ આ લોરી બ્રોન્સ્ટેડ ભેગા થઈને સમજાવશે. કઈ રીતે? તો કે જો અહીંયા હવે હું લઈ લઉં છું H2O. એની પ્રક્રિયા કરશું આપણે એમોનિયા સાથે. કોની સાથે? એમોનિયા સાથે. ચલો આવી રીતે. હવે તો અહીંયા જુઓ છોકરાઓ, હવે આ પહેલા નંબરે કોણ આવી ગયું? H2O. તો હવે H2O શેના તરીકે વર્તે? તો કે H2O વર્તે એસિડ તરીકે. એમોનિયા શેના તરીકે વર્તે? તો કે ભાઈ ઈ વર્તે બેઝ તરીકે. એસિડનું મેઇન કામ શું છે? સાંભળો, એસિડનું મેઇન કામ શું ભાઈબંધ? હું એસિડ શબ્દ બોલું તેનું મેઇન કામ શું? તરત જ આમાંથી એક પ્રોટોનનું દાન કરી દેશે. અને બેઝનું કામ શું? એ પ્રોટોનનો સ્વીકાર કરવાનો. પ્રોટોન એટલે H+. જો સાંભળજો છોકરાઓ, મેં આ પાણી લખ્યું ને, એટલે પાણીને કેમ લખાય? તો કે પાણીને આમ લખાય H+ અને OH-. થોડુંક સમજો ડિટેલમાં. હવે આને પોતાનો એક H+ આને આપી દીધો તો NH3 પાસે હાઇડ્રોજન કેટલા હતા? 3. આ ચોથો આઈવો. ચોથો આઈવો એટલે શું બન્યું? NH4+. કેમ કે એ H+ તરીકે આવ્યો. હવે આમાંથી H+ વયો ગયો એટલે વધ્યું શું? OH-. તો અહીંયા શું આવશે? OH-. બેઝ કે જેને પ્રોટોનનો સ્વીકાર કર્યો એટલે બેઝમાંથી હંમેશા શું બનશે? સંયુગ્મી એસિડ બનશે. હંમેશા હામી નીપજ મળે. બેઝમાંથી સંયુગ્મી એસિડ, અને એસિડ હોય તો શું બને છોકરાઓ એમાંથી? તો કે એમાંથી બને સંયુગ્મી બેઝ. જો આવી રીતે.
તો અત્યારે આપણે મેઇન વસ્તુ કઈ સમજાવવાની હતી તો કે એમોનિયા પાસે OH નહોતો એટલે આહેર નિયસ પ્રમાણે એ બેઝ નહોતો, પણ એમોનિયાએ પ્રોટોનનો સ્વીકાર કર્યો અને સંયુગ્મી એસિડ બનાવ્યું. હવે એ બેઝ છે. હવે એ શું રહ્યો છોકરાઓ? બેઝ છે. ક્લિયર? ચાલો ક્લિયર. હવે તો કે હવે આ ભાઈબંધની કઈ ખામી ખરા? તો કે હા, ભાઈબંધની હજુ એક ખામી છે. આની શું ખામી છે? તો કે આની ખામી હજી ઊભી છે. જો કઈ? તો કે BF3 પાસે પ્રોટોન નથી. જો BF3 પાસે પ્રોટોન નથી, તેમ છતાં તે એસિડ છે. તો હવે આ શું કામ એસિડ છે એની સમજૂતી જે છે હજી લોરી બ્રોન્સ્ટેડે આપી શક્યો નથી. રેડી? તો એક આપણે સંકલ્પના શીખા લોરી બ્રોન્સ્ટેડ, એને એમોનિયાનો કાર્યક્રમ પૂરો કર્યો. પણ હવે આમાં વધારાના કેવા MCQના પ્રશ્નો પૂછાય એ હું સમજાવું છું. રેડી? તો એના ઉપર થોડુંક એવું વધારે ધ્યાન રાખશું. પહેલાં આટલું તમે લખી લ્યો. હવે હું નકરી પ્રક્રિયાઓ શીખવાડીશ. હવે આ જ વસ્તુ જે છે છોકરાઓ એ આપણે સમજશું પાણીના ઉદાહરણ દ્વારા. સમજો, પાણીની જો આપણે વાત કરીએ ને તો પાણી શેના તરીકે વર્તવાનું છે? તો કે ભાઈ પાણી વર્તે છે ઉભય ગુણધર્મી તરીકે. હવે આજે આપણે શબ્દ વાપર્યો ને ઉભય ગુણધર્મી, તો એ ઉભય ગુણધર્મી શબ્દનો મતલબ શું થાય? તો કે ભાઈ એસિડના ગુણધર્મો ધરાવશે, બેઝના ગુણધર્મ ધરાવશે, એટલે આપણે એને ઉભય ગુણધર્મી તરીકે સમજૂતી આપશું. કઈ રીતે? જરાક અહીંયા હવે થોડુંક એવું ડિટેલમાં કામ કરવું છે, તમે ધ્યાન આપો. અહીંયા એક H2O નો અણુ આપણે લેશું એસિડ તરીકે, બીજો H2O નો અણુ લેશું આપણે બેઝ તરીકે. હવે જેને હું એસિડ કહેવાનો છું એનું ફરજિયાત કામ શું રહેશે? તો કે ભાઈ એનું ફરજિયાત કામ રહેવાનું છે H+ નું દાન કરવાનું. જેને આપણે બેઝ કહેવાના છીએ એ બેઝનું કામ શું છે? એનું કામ રહેશે એને H+ નો સ્વીકાર કરવો પડશે. જો હવે એસિડ છે એટલે શું કરે? H+ નું દાન કરે. આમાં તમે વધારાનો H+ ઉમેરો એટલે આપણે સમજાયું હતું શું બની જાય? H3O+. અને વત્તા શું આવી જશે છોકરાઓ? તો કે વત્તા આવી જશે OH-. જો વત્તા શું આવી જાય? OH-. હવે તો કે બેઝમાંથી બનનારા ઘટકનું નામ શું હતું? સંયુગ્મી એસિડ. અને એસિડમાંથી બનનારા ઘટકનું નામ શું હતું? સંયુગ્મી બેઝ. તો જ્યારે આવી સંયુગ્મી પ્રક્રિયા થાય ત્યારે આના જે ઘટકો છે એ કઈ રીતના બને? તો જો ઘટકોની પ્રબળતાની વાત કરીએ, સાંભળજો, આવી રીતનું હોય, આપણે MCQમાં પૂછાય. કોઈ પણ પ્રબળ એસિડ લેવામાં આવે તો પ્રબળ એસિડ પોતે શું કરશે? પોતાના જેટલા પણ હશે એ H+ નું દાન કરી દેશે. એટલે એ સામેવાળા બેઝને તો પ્રબળ બનાવશે પણ પોતે નિર્બળ બની જશે. એટલે પ્રબળ એસિડ હંમેશા નિર્બળ સંયુગ્મી બેઝ બનાવે. સાંભળજો, અહીંયા આપણે શબ્દ કયો વાપરો છે? તો કે જો મેં શબ્દ એવો વાપરો કે પ્રબળ એસિડ, ફોર એક્ઝામ્પલ HCl પ્રબળ છે તો એમાંથી બનનારો સંયુગ્મી બેઝ હંમેશા કેવો હોય? નિર્બળ હોય. રેડી? ચાલો આવી રીતે. અને બીજો શબ્દ આવો છે છોકરાઓ કે તમે નિર્બળ એસિડ લેશો તો નિર્બળ એસિડ જે છે એ સામેવાળા ઘટકમાંથી બધું સ્વીકારી લેશે. એટલે એમાંથી જે બનશે એ કોણ હશે? તો કે એ બનશે પ્રબળ સંયુગ્મી બેઝ. એમાંથી જે બનશે એ કોણ બનશે? પ્રબળ સંયુગ્મી બેઝ. તો હવે હું નિર્બળ એસિડની વાત કરું છોકરાઓ, તો નિર્બળ એસિડનું ઉદાહરણ કોણ? તો કે જો એસિટિક એસિડ, પણ એમાંથી જે ઋણ આયન બનવાનો છે ને એ હંમેશા પ્રબળ હશે.
તો સંયુગ્મી એસિડ અને બેઝ ઘટકો એકબીજાના વિરુદ્ધ ગુણધર્મો ધરાવે. હવે મારે અહીંયા બેઝ શબ્દ વાપરવો હોય તો જો પ્રબળ બેઝ હોય એમાંથી શું આપે? નિર્બળ સંયુગ્મી એસિડ. અને જે નિર્બળ બેઝ હોય હંમેશા શું આપશે? પ્રબળ સંયુગ્મી એસિડ. રેડી? તો આવી રીતે આપણે આ દરેક ઘટકોની ચર્ચા કરી શકાય પ્રબળતાને આધારે. હવે તો કે હવે આપણે શું શીખડાવવું છે? તો કે હવે આપણે શીખડાવવું છે છોકરાઓ પોલીપ્રોટીક એસિડના સંયુગ્મી એસિડ અને બેઝ ઘટકો, એટલે એના સંયુગ્મી ઘટકો શબ્દ વપરાય. શું વપરાય? સંયુગ્મી ઘટકો. હવે જે મેં શબ્દ વાપર્યો ને પોલીપ્રોટીક, એનો મતલબ એવો થાય એક કરતાં વધારે H+ નું દાન કરતા હોય. શું કરતા હોય? એક કરતાં વધારે H+ નું દાન કરતા હોય. 3 ઉદાહરણ મારે તમને સમજાવવા છે. કેટલા ઉદાહરણ સમજાવવા છે? 3. ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. કયું ધ્યાન રાખશું? તો હવે અહીંયા હું પહેલા નંબરે જે લેવાનો છું ને એને આપણે બોલશું મોનોપ્રોટીક. જો સાંભળજો છોકરાઓ, આને શું બોલાય? મોનોપ્રોટીક એસિડ બોલાય. મોનોપ્રોટીક એસિડ એટલે તમને ખબર પડી ગઈ, આમાંથી એક H+ છૂટો પડે. આમાંથી કેટલા H+ છૂટા પડે? એક H+ છૂટો પડે. એનું ઉદાહરણ આવડે છે? તો કે હા, HNO3. તમે HNO3 ની પ્રક્રિયા પાણી સાથે કરો તો HNO3 શું કરશે? પોતાના એક H+ નું દાન કરશે. કોને? તો કે જો પાણીને. હવે આ H+ પાણીમાં આવી ગયો છોકરાઓ, એટલે અહીંયા શું બની ગયું? H3O+. અને અહીંયા શું આવી જવાનું છે? NO3-. રેડી? જો તો હવે હું તમને જે શીખડાવવાનો છું ને આ જ વસ્તુ શીખડાવીશ કે એસિડ H+ નું દાન કરશે, બેઝ H+ નો સ્વીકાર કરશે. પણ વધારાની વસ્તુ શું? પોલીપ્રોટીક, મોનોપ્રોટીક, ડાયપ્રોટીક અને ટ્રાયપ્રોટીક. એક H+ નું દાન કરે તો કયા સંયુગ્મી એસિડ બેઝ બને? 2 દાન કરે તો અને 3 દાન કરે તો. રેડી? ચલો, HNO3 મેં મોનોપ્રોટીકમાં લીધું છે એટલે આનું એક જ વખત આયનીકરણ થાય. એટલે આનો આયનીકરણ અચળાંક જે મળે ને એ એક જ વખત મળે, જેને બોલાય Ka1. હવે આ કોણ? તો કે જો આ એસિડ. આ કોણ? તો કે આ બેઝ. આ બેઝમાંથી બન્યો એ કોણ? સંયુગ્મી એસિડ. અને એસિડમાંથી બન્યો એ કોણ? સંયુગ્મી બેઝ. રેડી? તો આપણને જે MCQમાં પૂછાય છે એ શું? તો જો આપણને જે MCQમાં પૂછાય છે ને યા HNO3 હોય તો એની જોડમાં કોણ આવશે? તો કે ભાઈ HNO3 ની જોડમાં આવશે NO3-. એટલે જેને આપણે ઓલા સંયુગ્મી એસિડ બેઝ બોલીએ છીએ ને યા આ એસિડ, આ એનો સંયુગ્મી બેઝ. અમે કોની વાત કરી છે? મોનોપ્રોટીકની વાત કરી છે. વધારાના કોઈ ઉદાહરણ આવે તો કે હા. હવે બીજું ઉદાહરણ લઈએ. બીજા નંબરે કોણ આવશે? તો કે બીજા નંબરે આવશે ડાયપ્રોટીક. જો આ ખાસ MCQમાં પૂછાય છે, ધ્યાન રાખજો. ડાયપ્રોટીક એસિડ, એમાંથી કયા સંયુગ્મી એસિડ બેઝ બને એ જ પૂછશે. આનું ઉદાહરણ છે H2SO4. હવે જો સાંભળો, H2SO4 ની આપણે વાત કરીએ તો એની પાસે 2 હાઇડ્રોજન આવેલા છે. કેટલા? 2. તો એ 2 કટકે H+ નું દાન કરશે. પહેલા જ્યારે પ્રક્રિયા કરશે ને ત્યારે એક જ H+ અહીંયા મોકલશે. જો અત્યારે આને શું કર્યું? એક જ H+ નું દાન કર્યું એટલે તમને શું મળ્યું? Ka1. બરોબર? આને બોલાય એસિડનો આયનીકરણ અચળાંક. કમિંગ સૂન. હવે તો કે અહીંયા મળી ગયું H3O+ વત્તા HSO4-1. સાંભળજો, આમાંથી એક જ હાઇડ્રોજન છૂટો પડ્યો. એ એક હાઇડ્રોજન આ પાણીના અણુએ સ્વીકાર્યો એટલે H3O+ બન્યો. હવે આમાંથી શું વધ્યું? HSO4-. ચાલો હવે બધાના નામ લખીએ. આ કોણ? તો કે આ એસિડ. આ કોણ? તો કે જો આ બેઝ.
આ કોણ? સંયુગ્મી એસિડ. આ કોણ? સંયુગ્મી બેઝ. પણ હજુ સાંભળો, આ જે સંયુગ્મી બેઝ રહ્યો કે નહીં, એની પાછું હજુય હાઇડ્રોજન છે. એટલે એના પપ્પાને કહેતો હતો, પપ્પા મારે હજી એસિડ બનવું છે. તેને પપ્પાએ એમ કીધું કંઈ વાંધો નહીં, હાલ તુંય આવતો રહે. એટલે એ HSO4- ને પાણી સાથે પ્રક્રિયા કરાવશું. જો જ્યાં સુધી હાઇડ્રોજન હશે ત્યાં સુધી પ્રક્રિયા કરશે, પણ આ નિર્બળ બની જશે. કેવો બની જશે? નિર્બળ. નિર્બળ બને એટલે અહીંયા શું લખાય? Ka2. જ્યાં સુધી હાઇડ્રોજન હશે ત્યાં સુધી દાન કરશે. તો કે આની પાસે 2 હતા ને, એટલે નામ શું લખ્યું? ડાયપ્રોટિક. શું લખ્યું છોકરાઓ? ડાયપ્રોટિક. અહીંયા શું બન્યું? અહીંયા બની ગયું H3O પ્લસ વત્તા SO4-2. શું બની ગયું? SO4-2. ચાલો ભાઈ, આ હવે પાછો શેના તરીકે વળતો? એસિડ તરીકે. આ પાણી તો શું બનવાનું છે? બેઝનું બેઝ. આ H3O+ ને શું કહેવાય? સંયુગ્મી એસિડ કહેવાય. અને SO4 ને શું કહેવાય? સંયુગ્મી બેઝ કહેવાય. પણ હવે મારે ઉપરની બાજુએ જેમ મેં લખાવરાયું ને એમ લખાવરાવવું હોય તો જો આ જ અગત્યનું છે. આ તો પ્રક્રિયા થઈ, પરીક્ષામાં આ વસ્તુ પૂછાશે. કઈ રીતે? અહીંયા ધ્યાન રાખજો. ઘડીક બધું કામ પડતું મૂકીને અહીંયા જુઓ, કઈ રીતે સમજાવું છું. આ મારી પાસે કોણ? H2SO4. એમાંથી શું બન્યું છોકરાઓ? HSO4-. હવે HSO4- એમાંથી શું બન્યું છોકરાઓ? SO4-2. જો આ પાણીની બધા તો પ્રેક્ષક આયન હોય, એનું કંઈ કામ જ નથી. મૂળ ઘટકો આ છે 1, 2 અને 3. અહીંયા કેમ 2 જ બન્યા? કેમ કે એ મોનોપ્રોટિક હતું. અહીંયા કેમ 3 બન્યા? એ ડાયપ્રોટિક છે. આના પછી ટ્રાય આવશે તો 4 બનશે. રેડી? જો હવે સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. ખાસ ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? આ કોણ? એસિડ. જ્યારે આ એસિડ બને છે એટલે આ એનો શું બની ગયો છોકરાઓ? સંયુગ્મી બેઝ બની ગયો. જો આ એસિડ હતો ત્યારે આ શું બન્યો? એનો સંયુગ્મી બેઝ. આનો હજી જન્મ થયો નથી. હવે આ ગુજરી ગયો. જો આ શું થયું છોકરાઓ? આ ગુજરી ગયો. એટલે હવે એનો છોકરો શું બની ગયો છોકરાઓ? એસિડ. ઉભા રહેજો, આ ગુજરી ગયો, પાછો ગુજરી નાખવો પડશે. પાછો જીવતો થઈ ગયો. જો પાછો મારી નાખી. હાલો, હવે પાછો ગુજરી ગયો. હવે તો કે હવે છોકરાઓ આને બનાવવાનો છે એસિડ. તો હવે આ શું બનશે? સંયુગ્મી બેઝ બનશે. તો તમે જેમ જેમ જમણી બાજુએ જશો એમ હંમેશા સંયુગ્મી બેઝ આવશે. જેમ જેમ ડાબી બાજુએ આવશો એમ સંયુગ્મી એસિડ આવશે. થોડીક વાર પછી હજુ સમજાવું છું. પછી જે નાનકડી વાત કહું ને એને પકડી લેજો. રેડી? એટલે દરેક MCQ આવડશે, પણ આ અગત્યનું છે, સમજવા જેવું છે, એટલે એક વખત લખી લ્યો. હવે આના પછી ત્રીજા નંબરનું ઉદાહરણ સોલ્વ કરીએ. જો સૌથી અગત્યનું ઉદાહરણ છોકરાઓ, આ તમારે આજના દિવસનું જેટલું પણ શીખવાનું હતું એ આ ત્રીજા નંબરનું ઉદાહરણ છે. સાંભળજો. આને આપણે નામ આપવું છે ટ્રાયપ્રોટિક એસિડ. આને આધારે પછી આપણે એક શોર્ટ મેથડ આપી દેશું. પછી તમારે કોઈ પણ ઉદાહરણ સોલ્વ કરવો હોય કે નહીં, એ શોર્ટ મેથડને આધારે થઈ જશે. કઈ રીતે? જો થોડું ધ્યાન રાખવા લો. ટ્રાયપ્રોટિક એટલે 3 વખત થશે પ્રક્રિયા. જો આવી રીતે H3PO4 વત્તા H2O. આ પહેલેથી નિર્બળ છે એટલે પહેલેથી 2 તીર આવશે. હવે આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ એક H+ નું દાન કરે એટલે અહીંયા H3O+ બને અને આમાંથી એક હાઇડ્રોજન ઘટી જાય. જો એટલે H2PO4-1. પહેલી વખત પ્રક્રિયા કરો છો એટલે અહીંયા Ka1. નામ કઈ રીતે લખશું? તો કે જો આ એસિડ
આ છોકરાઓ બેઝ, આ કોણ સંયુગ્મી એસિડ અને આ સંયુગ્મી બેઝ. જો મેં અત્યારે એને સંયુગ્મી બેઝ કીધો છે પણ એની પાસે હજી તમે જો 2 હાઇડ્રોજન પડ્યા છે એટલે ઈ તરત જ બીજા તબક્કાની પ્રક્રિયા આપશે આવી રીતે. હવે તો કે હવે અહીંયા શું થયું છોકરાઓ જોવો જોઈએ, ફરીથી એક હાઇડ્રોજનનું દાન થશે ને. ચાલો જો દાન કરીને દેખાડી દઉં આવી રીતે, એ આવી રીતે. એટલે અહીંયા શું બની જાય તો કે અહીંયા બની જાય H3O+. એક હાઇડ્રોજન ઘટી ગયો એટલે શું આવી ગયું HPO4 -2. જો -1 -2. હવે આ કોણ છોકરાઓ તો કે જો આ એસિડ, આ કોણ તો કે આ પાછો બેઝ. આ કોણ છોકરાઓ સંયુગ્મી એસિડ અને આ કોણ સંયુગ્મી બેઝ આવી રીતે. હજુ આની પાસે એક હાઇડ્રોજન છે, હજુ એક પ્રક્રિયા વધારે થશે આવી રીતે. તો આનો મતલબ શું થયો છોકરાઓ તો જો આનો મતલબ આવો થયો કે હવે આ એક હાઇડ્રોજનનું દાન કરી દે તો અહીંયા શું બન્યું છોકરાઓ H3O+ વત્તા PO4 -3. અને આ ત્રીજી વખત પ્રક્રિયા થઈ એટલે અહીંયા શું આવી જવાનું છે છોકરાઓ Ka3. ચાલો આ ભાઈબંધ કોણ તો કે આ આપણો ભાઈબંધ એસિડ, આ આપણો ભાઈબંધ કોણ તો કે બેઝ, આ કોણ સંયુગ્મી એસિડ અને આ કોણ સંયુગ્મી બેઝ. રેડી? ચાલો આવી રીતે. હવે આના માટેની પાછી ચર્ચા આપણે બાજુમાં કરીએ કે ભાઈ અહીંયા કેટલા ઘટકો બન્યા તો કે ભાઈ જો ટ્રાઇપ્રોટિક છે એટલે આટલા ઘટકો બનશે. H3PO4 એમાંથી શું બન્યું હોય H2PO4 -1 એમાંથી શું બન્યું હોય છોકરાઓ HPO4 -2 અને એમાંથી શું બન્યું હોય છોકરાઓ PO4 -3 આવી રીતે. તો આમના હવે સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ ઘટકોની ચર્ચા કરવી હોય તો કે કરી શકાય. કઈ રીતે સમજાવો. આ પોતે શેના તરીકે વર્તે છોકરાઓ એસિડ તરીકે, એટલે એમાંથી આ શું બને સંયુગ્મી બેઝ બને. ત્યાં સુધી હજુ આ બેનો જન્મ થયો નથી. જો આવી રીતે. હવે આ બિચારું ગુજરી જાય એટલે આ શેના તરીકે વર્તે એસિડ તરીકે. તો આનો સંયુગ્મી બેઝ કોણ બને છોકરાઓ તો કે આનો સંયુગ્મી બેઝ આ બને. હજુ આનો જન્મ થયો નથી. રેડી? ચાલો હવે આનું શ્રાદ્ધ નાખશું ત્યારે આ બિચારો ગુજરી જશે. હવે આ શેના તરીકે વર્તે તો કે ભાઈ આ વર્તે એસિડ તરીકે. અને હવે આ શેના તરીકે વર્તે સંયુગ્મી બેઝ તરીકે. જો બબે ઘટકોની જોડી થઈ, આ બે આ બે આ બે. તો હવે આને મારે ટૂંકમાં યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રખાય તો તમારે સંયુગ્મી એસિડ અને બેઝ તમારે બનાવવા છે તો સંયુગ્મી એસિડ અને બેઝ કઈ રીતે બનાવશો તો કે જો આવી રીતે. તમને સંયુગ્મી એસિડ પૂછે ને કોઈ પણ ઘટકનો સંયુગ્મી એસિડ એટલે શું આવો પ્રશ્ન પૂછે એટલે તમારે હળવે કરીને H+ ઉમેરવો. જો તમને છોકરાઓ કોઈ પણ ઘટકનો સંયુગ્મી બેઝ પૂછે, કોઈ પણ ઘટકનો સંયુગ્મી બેઝ જણાવો તો તમારે શું કરવાનું H+ દૂર કરવો. જો આવી રીતે. હું તમને ડેમો આપું. ફોર એક્ઝામ્પલ તમને આના વિશે પૂછ્યું, આ ભાઈબંધ વિશે પૂછ્યું કે ભાઈ આનો સંયુગ્મી એસિડ કોણ તો તમે તરત શું કરવાનો છો ખબર છો આમાં H+ ઉમેરશો. એક હાઇડ્રોજન હતો હવે કેટલા થઈ ગયા છો 2 હાઇડ્રોજન દેખાણા. તો H તમે ઉમેરશો તો સંયુગ્મી એસિડ. તમને એમ પૂછે કે આ ભાઈબંધનો સંયુગ્મી બેઝ કોણ થાય
તરત જ H+ ને દૂર કરી નાખવાનો. ચલો ભાઈ આમાંથી H+ ને દૂર કરી નાખો. શું વધ્યું? આ તમારી શોર્ટ મેથડ થઈ. કોઈ પણ ઘટક વિશે તમને પૂછવામાં આવે કે સંયુગ્મી એસિડ H+ નાખી દો, સંયુગ્મી બેઝ H+ ને કાઢી મૂકો. તો હવે અહીંયા હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું છું. એ તમારે ઉદાહરણ જે છે એને સોલ્વ કરવાનું છે, મને કમેન્ટ કરવાની છે. રેડી? ઊભા રહો, આ કલર નથી મજા આવતી. ચાલો અહીંયા આપણે વ્હાઇટનું વ્હાઇટ જ રાખીએ. ચાલો, તમને એમ કહેવામાં આવે કે HCO3- છે, તો આ HCO3- માટે શું જણાવવાનું છે? સંયુગ્મી બેઝ જણાવો. અને આ HCO3- માટે શું જણાવવાનું છે? સંયુગ્મી એસિડ જણાવો. તમારે આ વસ્તુની કમેન્ટ કરીને મને કહેવાનું છે. આજે આપણે છોકરાઓ ઘણું બધું ભણી ગયા છીએ, ઓવરડોઝ થઈ જશે. અહીંયા સુધી રાખીએ.